મિત્રો જો તમે સોમનાથ ફરવા આવતા હોય, કોઈ બહાર ગામથી ફરવા આવતા હોય ને તમારી પાસે કોઈ 4 વ્હીલ ન હોય અને આજુબાજુમાં ક્યાંય પણ દેવ દર્શને જવું હોય ને, તો અત્યારે અમારી જોડે છે ભરતભાઈ આહિર અને એમની ટૂર્સનું નામ છે દેવાશીષ ટૂર્સ. અને અત્યારે અમે એમની જ ગાડીમાં આવ્યા છે, આપણી 4 વ્હીલ રસ્તામાં મૂકી દીધી છે. પણ તમે જો 4 વ્હીલ લીધા વગર આવો ને અહીંયા તમારે ક્યાંય પણ ફરવા જવું હોય તો ડિસ્પ્લે ઉપર આપણે ભાઈનો નંબર આપ્યો છે ભરતભાઈનો, તમને કોઈ પણ જગ્યાએ ફરવા લઈ જશે. એમની પાસે ઘણી બધી ગાડી છે અને ટૂર્સનું જ કરીએ છીએ. ભરતભાઈ અહીંયા ફરે એવું શું શું છે અને તમે ક્યાં ક્યાં ફરવા લઈ જાવ છો? અહીંયા સોમનાથ લોકલમાં સોમનાથ મહાદેવનું મંદિર છે, બીજું જૂનું સોમનાથ, ત્રિવેણી સંગમ, ગીતા મંદિર, રામ મંદિર, ભાલકા તીર્થ, એવું આજુબાજુની બીજી ઘણી બધી જગ્યા છે. જેવો કસ્ટમર પાસે જેવો ટાઈમ એ પ્રમાણે બધામાં વ્યવસ્થિત ફરવા લઈ જઈએ છીએ. પછી આમ પોરબંદર દીવ બાજુ જવું હોય ક્યાંય દ્વારકા તો લઈ જાવ. પોરબંદર જવા માટે રસ્તામાં માધવપુર બીચ આવે છે સાઇટ સીન માટે, નરવાઈ માતાજીનું મંદિર આવે છે, પછી પોરબંદર લોકલ બધા સાઇટ સીન, પછી ત્યાંથી આગળ જઈએ તો હરસિદ્ધિ માતાજીનું મંદિર આવે છે.